હેલો, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું ઉન્નતિ. મારી ડાયરી મારી વાતોમાં આપનું સ્વાગત છે. ફરી લઈને આવી છું એક નવી રચના. આજની રચના થોડી અલગ છે. આજની રચના મેં એક જ વિચાર પર આખી રચના લખી છે. એક વિચાર હતો કે એવું કહેવાય છે કે ઈશ્વરની ઈચ્છા વગર એક પાંદડું પણ હલતું નથી. બસ આ જ એક ભાવથી મેં આ રચના લખી છે આજની. તું રૂકતા तू चलता वो मर्जी खुदा की, तू रुकता तू चलता वो मर्जी खुदा की, तू माने है तेरी ये गलती तुम्हारी. वो सुलाता जगाता और भूख भी लगाता, वो सुलाता जगाता और भूख भी लगाता. तू जो माने वो मेहनत वो तेरी नहीं है, तू जो माने वो मेहनत वो तेरी नहीं है. वो देता तू लेता तो फिर भूल जाता, वो देता तू लेता तो फिर भूल जाता. तू बस आदमी है ये फितरत तुम्हारी. जो माना ये तूने कि सब कुछ वही है, जो माना ये तूने कि सब कुछ वही है. फिर तू कहेगा यहाँ कुछ नहीं है, फिर तू कहेगा यहाँ कुछ नहीं है. तुझे जानना है तुझे जागना है, तुझे जानना है तुझे जागना है. तुझे तुझ ही में तुझे ढूंढना है. तू माने न माने वही है, जहाँ पे भी देखे तू ही है तू ही है. तू माने न माने वही है, जहाँ पे भी देखे तू ही है तू ही है. तू रुकता तू चलता वो मर्जी खुदा की, तू माने है तेरी ये गलती तुम्हारी, ये गलती तुम्हारी. આશા રાખું છું કે આજની રચના તમને ગમી હશે. આ એક જ વિચાર, જેમ મેં તમને પહેલાં કીધું કે એક જ વિચાર પર લખ્યું હતું. ગુજરાતીમાં બહુ સરસ પંક્તિઓ છે આની માટે કે હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. એટલે એક ગાડાની નીચે કૂતરું બેઠું હોય અને એ તાપ, આજુબાજુ તાપ હોય, એ છાંયડો જોઈને ગાડાની નીચે બેઠું હોય અને ગાડું આગળ વધે તો એ ચાલે, અને ગાડું ઊભું રહી જાય તો એ ઊભું રહી જાય. એમ ફરી ગાડું ચાલે તો એ ચાલે, ગાડું ધીરું ચાલે તો એ ધીરો ચાલે, અને એવું માને કે હું આખું ગાડું ચલાવી રહ્યો છું. બસ એવો સેમ ભ્રમ આપણને હોય છે કે હું જ બધું કરી રહ્યો છું, હું જ બધું કરી રહ્યો છું. એ જ સુવડાવે છે, એ જ જગાડે છે, અને ભૂખ પણ એ જ લગાડે છે. તમે વિચાર કરો કે ચલો ખાવાનું તો આપી દીધું, ભૂખ ના લાગી હોય તો તમે કેવી રીતના ખાઓ? ને ભૂખ લાગી અને મોઢામાં નાખ્યું, ચાવી ના શકતા હોય તો ચાવી લીધું, ગળી ના શકતા હોય તો ગળી લીધું, પચે નહીં તો પચી ગયું, ને પછી જે ક્રિયા થવાની હોય બહાર ના નીકળે તો. એટલે એક પણ વસ્તુ એવી નથી કે જે આપણે કરી રહ્યા છે. બહુ આપણે વધારે નજીક ને વધારે ઊંડાણમાં જઈને વિચારીએ તો આપણને ખ્યાલ આવે. અત્યારે આંખો છે તો આપણે જોઈ શકીએ છીએ, કેટલા લોકો એવા છે કે જે જોઈ નથી શકતા. અત્યારે આપણે બોલી શકીએ છીએ, કેટલા લોકો એવા છે કે જે બોલી નથી શકતા, સાંભળી શકીએ છીએ. આ બધી ઈશ્વરની આપણી પર કૃપા જ છે. આપણે એમની માટે ગ્રેટિટ્યૂડ આપણામાં રાખવો જોઈએ. બસ આશા રાખું છું કે આ પંક્તિઓ તમને ગમી હશે. ફરી મળીશું એક નવી રચના સાથે. રાધે રાધે.